નમસ્કાર મિત્રો, વાત કરીએ આજે સંક્ષેપીકરણ ટોપિકની, જે કંઈક આપણને લેખન બાબતે નવીન પ્રકારનો લાગે છે કે સંક્ષેપ એટલે કે ટૂંકું. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં મુખ્ય પરીક્ષા હોય છે ત્યારે સંક્ષેપીકરણ 10 માર્કનું પૂછાય છે. એટલે કે સંક્ષેપ એટલે ટૂંકું. જે પેરેગ્રાફ આપ્યો છે એનો ત્રીજો ભાગ તમારે બનાવવાનો હોય છે. અંદરથી કોઈક વાક્ય લઈને લખી નાખો એમ નહીં, ત્રીજા ભાગના વાક્યો સારા લખી નાખો એવું નહીં. એની કેટલીક બાબતો હોય છે જે અહીંયા મેં એક નાનો એવો પેરેગ્રાફ લખીને તમને હું સમજાવવાનો છું. સૌ પ્રથમ શું હોય છે કે એનું શીર્ષક. 10 માર્કમાં સંક્ષેપીકરણ હોય તો 2 માર્ક શીર્ષકના હોય છે. તમે એને શીર્ષક કેવું આપો છો, એને હેડિંગ કેવું આપો છો. 10મા ધોરણમાં 4 માર્કમાં સંક્ષેપીકરણ પૂછાય છે ત્યારે શીર્ષકનો 1 માર્ક હોય છે, બાકીના લખાણના 3 માર્ક હોય છે. હવે બરાબર જોજો, કેટલીક બાબતોનું આપણે એમાં ધ્યાન રાખવાનું હોય છે. એક તો શું, ત્રીજા ભાગમાં મુખ્ય ભાવ રજૂ કરવો. મુખ્ય ભાવ રજૂ કરવો. હવે એના માટે શું કરવું પડે કે આપણે ઓછામાં ઓછો 2 થી 3 વાર પેરેગ્રાફ વાંચવો પડે. આ પેરેગ્રાફને તમે વાંચો પછી એના રફમાં થોડુંક તમે ટૂંકાણ કરતા જાઓ કે આનું હું ટૂંકું કઈ રીતે કરું. એ રીતે રફ વર્ક કરવું પડે. કેમ કે ત્રીજા ભાગમાં મુખ્ય ભાવ, એનો એ કહેવાનો અર્થ શું છે, શા માટે એ વસ્તુ આવી છે, શું કહેવા માટે, એ શું કહેવા ધારે છે, એ એનો મુખ્ય ભાવ છે. દાખલા તરીકે કોઈ શિક્ષક ભણાવતા હોય, તમને યાદ હોય તો કોઈ આખી એક બાબત, એક પેરેગ્રાફ વાંચે પછી એનો એક સાર રજૂ કરે. એ સાર એનો સંક્ષેપ છે. બીજી બાબત, યોગ્ય પેરેગ્રાફ કરવો અને એ એક જ પેરેગ્રાફ હોવો જોઈએ. તમને એમ થાય કે મારે આ ટોટલ 6 લાઈન લખવી છે તો હું 4 લાઈન લખીને પછી પેરેગ્રાફ પાડું તો આખો પેરેગ્રાફ ખોટો પડે. એક જ પેરેગ્રાફ, યોગ્ય પેરેગ્રાફની એક જ પેરેગ્રાફ હોવો જોઈએ. બરાબર. યોગ્ય લખાણ એટલે આપણે ઘણીવાર છૂટું લખી નાખીએ, ઘણીવાર બહુ ભેગું લખી નાખીએ. જો સંક્ષેપમાં મારે અનુભવ છે, હું પેપર જોતો હોઉં ને, સંક્ષેપ વિદ્યાર્થી કેમ લખે, એના વિચારો ઘણા બધા થાય એટલે એ પાસે બધા શબ્દોને ભેગા લખે. તો જોનારને ખબર પડી જાય કે આ બહુ ભેગું લખ્યું એટલે ત્રીજો ભાગ નહીં પણ વધી ગયો છે. તો વધી જાય તો પેરેગ્રાફ તો છે જ, તો ટૂંકાવાનો મતલબ ક્યાં રહ્યો. એટલે જે લખાણ આપણે નોટબુકમાં લખતા હોઈએ ને, જેવું આપણું રેગ્યુલર લખાણ હોય, આગળ પેપરમાં લખ્યું હોય, એવા જ લખાણથી તમારે પેરેગ્રાફ કરવો. અને એમાં છેકો થશે એટલે રાઉન્ડ થશે, એનો મતલબ તમારે અહીંયા ભૂલ પડે છે. એટલે છેકો ન હોવો જોઈએ. છેકા ન થાય એ માટે રફ કામ કરવું જરૂરી છે. આને આપણે જોઈએ કે આને ટૂંકાણ કઈ રીતે થાય. પહેલા હું તમને થોડીક બાબતો સમજાવી દઉં. વ્યાકરણની દ્રષ્ટિએ યોગ્ય હોવું જોઈએ. બીજી બાબત તો વિરામ ચિહ્નો યોગ્ય હોવા જોઈએ. વિરામ ચિહ્નો યોગ્ય રીતે પ્રયોજાયેલા હોવા જોઈએ. ત્યારબાદ એકની એક વાત ફરી ન આવવી જોઈએ. એકની એક વાત ફરી ન આવવી જોઈએ. એક મહત્વની બાબત, યોગ્ય શીર્ષક આપવું. આટલી બાબતોનું ધ્યાન રાખો એટલે તમને મોટા ભાગે આ સંક્ષેપમાં તકલીફ ન પડે. હવે વાત શું, ત્રીજા ભાગમાં મુખ્ય ભાવ રજૂ કરવો એટલે આને તમારે વ્યવસ્થિત વાંચવું પડે. ખાવાની બાબતની વાત કરીએ તો આપણને ભૂખ લાગે ત્યારે જ ખાવું, બીજાને ખવડાવીને ખાવું. જો તમે યોગ્ય જગ્યાએ અટકશો, એના લહેકાથી વાંચશો તો અર્થ ઉડીને તમારી પાસે આવશે. ત્યારે જ ખાવું, બીજાને ખવડાવીને ખાવું, સાત્વિક ભોજન ખાવું વગેરેથી સંસ્કૃતિ સધાય છે. હવે સાંભળો, એકની એક વાત ફરી ન કરવી. અલ્પ વિરામ વાળી વાત ટાળવાની. અલ્પ વિરામ વાળી વાતને એક વાત બનાવી દો અથવા આખા ભાવને એક રીતે રજૂ કરી દો, ત્યારે એ એક ત્રીજા ભાગ જેટલું એનું ટૂંકાણ બની જતું હોય છે. જોઈએ આપણે. જુઓ, ખાવાની બાબતની વાત કરીએ તો એટલે શરૂઆતથી તમારે એક થોડીક બાબત એની લેવાની. પછી એનો મુખ્ય હેતુ શું છે આનો, તો કે સંસ્કૃતિ સધાય. શેની બાબતમાં ધ્યાન રાખીએ તો ખાવાની બાબતમાં. એટલે કે આપણે આ બધી બાબતો લખવાની જરૂર નથી. તો આપણે શું લખશું, ખાવાની બાબતમાં નિયમોને અનુસરવાથી
સંસ્કૃતિ તરફ આગળ વધાય છે. આ વાત આની મેં ટૂંકી અડધાથી ઓછી કરી નાખી, એટલે ટૂંકમાં ત્રીજા ભાગ સમથિંગ થઈ ગઈ. ખાવાની બાબતમાં નિયમોને અનુસરવાથી સંસ્કૃતિ તરફ આગળ જવાય છે. મુદ્દો પેરેગ્રાફ તમારો મોટો આવશે. આ મેં તમને એક ઉદાહરણ તરીકે એક નાની બાબત લીધી. હવે મોટો પેરેગ્રાફ હોય તો આટલામાંથી તમે આટલું કર્યું, હવે આગળ વાંચો. એમાંથી એક વાક્ય લઈને તમારી રીતે ટૂંકું કરી દો. વાતને ટૂંકાવાની છે, એમ નામ તમારે ખેંચી જવાની નથી. જો આવી રીતે ટૂંકાવેલું હશે તો જોનારને એવું લાગશે કે સંક્ષેપ ખરેખર થયો છે, તો તમને 10માંથી 8-9 સુધીના માર્ક મળી શકે. હવે આમાં તમારે શું હોય, પહેલા શીર્ષક આપવું અને વચ્ચે આપવું અંડરલાઇનથી આપવું. શીર્ષક આને અનુરૂપ હોવું જોઈએ. શીર્ષક એક જ હોય એવું ફિક્સ ન હોય. નામ વિચારનાર ગમે તે રાખી શકે. તમે શું રાખો છો, હું શું રાખું છું, પણ આને અનુરૂપ હોવું જોઈએ. હું અહીંયા સંસ્કૃતિ એવું શીર્ષક આપું અને આનું શીર્ષક હંમેશા ટૂંકું આપવું. વધીને એક શબ્દનું સારું શીર્ષક ગણાય, ઉત્તમ. 2 શબ્દનું સારું ગણાય, પણ 3 શબ્દનું થોડુંક લાંબુ થઈ જાય, પછી તો વાક્ય બની જાય. 3 શબ્દથી વધારે જો તમે શીર્ષક આપવા જશો તો એ વાક્ય બની જાય છે, શીર્ષક રહેતું નથી. એટલે મોટા ભાગે 1 થી 2 શબ્દનું શીર્ષક આપવું. અહીંયા તમારે શીર્ષક એમ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે શીર્ષક આપીને અંડરલાઇન કરીને નીચે પેરેગ્રાફ મૂકી દેવાનો. અને પેરેગ્રાફની શરૂઆત માર્જિનથી આટલી જગ્યા છોડીને કરવી. ક્યારેય તમારે સીધું અહીંથી લખાણ કે અહીંથી નહીં, આટલી નોર્મલ જગ્યા, જેટલો એ માર્જિન હોય છે એટલી જ જગ્યા છોડીને લખો, એટલે મસ્ત રીતનો પેરેગ્રાફ યોગ્ય પેરેગ્રાફ ગણાય છે. એક ખાસ બાબતનું એ ધ્યાન રાખજો, પેરેગ્રાફને તમારે 2 પેરેગ્રાફ નથી કરવાના. જે વાત છે ને એક જ પેરેગ્રાફ કરશો એનો મતલબ એમ થાય કે તમે એક વિચાર રજૂ કર્યો, પાછો બીજો વિચાર રજૂ કરવા જાવ છો. એણે શું કીધું, આનો મુખ્ય ભાવાર્થ લઈ લો. હવે મુખ્ય ભાવાર્થ એક પેરેગ્રાફમાં આવી જતો હોય છે. ઘણીવાર ઘણા કોમેન્ટ કરતા હોય છે કે સાહેબ તમે વિડીયો બનાવીને જરાક એક બાજુ જાઓ તો સ્ક્રીનશોટ લઈ શકાય, તો 1-2 સેકન્ડમાં સ્ક્રીનશોટ તમે લઈ શકો. તો મિત્રો, લેખન બાબતે અથવા આ સંક્ષેપ બાબતે કોઈ પણ જો તમને મૂંઝવણ હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો. આવજો.